मेरा नाम बिल्किस मिर्जा है और मैं वलसाड़ में सुधा नगर में रहती हूँ। तो मैं कम से कम यहाँ 15 साल से हूँ। तो ये अपार्टमेंट है रजवाड़ी अपार्टमेंट, सामने सहारा है। मगर ये पानी देखो कितना भर रहा है। ये दुकान में ये भाई साहब पानी फेंक रहे हैं। हर साल बोलते हैं आके कुछ ना कुछ करके जाएंगे, मेरे को कुछ करता है नहीं। पिछली बार भी मैंने एक मैडम आए थे, उनको वहाँ पे बोली थी कि कुछ करो इधर का। अंदर पूरा सुधा नगर के अंदर इतना इतना पानी है, तो वो लोगों को समझ में नहीं आता कि यहाँ का कुछ करे। यहाँ की पब्लिक, बच्चे, वो ये जो बोलते हैं ना टाकी, वो खुली है जगह से, पाव अगर फंसा तो अंदर जाएंगे बच्चे। वो जो कुंडी होती है उसके अंदर जाएंगे, पूरा सुधा नगर में ऐसा ही है। तो लोगों को कुछ करना चाहिए। हर साल हम ऐसे इंटरव्यू दे दे के थक जा रहे, मगर कोई कुछ कर नहीं रहा है यहाँ पे। तो सुंदर कैसे इंसान धंधा करेगा, कैसे पेट भरेगा यहाँ पे। ये देखो, ये इतना पानी भर रहा है। मेरी बाजू में दुकान है अंकुर अपार्टमेंट में, वहां भी इतना ही पानी भरा है। तो हर जगह इतना ही पानी भरा है, मगर यहाँ की पब्लिक बोल बोल के थक गई। कोई कुछ करता नहीं यहाँ पे। तो हमारे लिए कुछ सोचो, कुछ करो, तो ही हम लोग इधर के लिए वोटिंग देंगे, ना तो कोई कुछ को वोटिंग देगा। मैं पूरे सुधारनगर में जाके बोल के आऊंगी कि कोई वोट देना मत, इधर की गली जब तक अच्छी नहीं होती। ठीक है, बस इतना ही कहना है मुझे। थैंक यू। હું સુધાનગરથી ઇરફાન અલી બોલું। આ અમારી દર વર્ષની તકલીફ છે। અહીંયા ઠેર ઠેર પાણી ભરાઈ જાય છે અને ધંધો કરવાની તકલીફ પડે, અમને આવવા જવાની તકલીફ પડે, અમારા પોયરાઓ સ્કૂલ જવાનું રહી જાય, અમારે કંધા પર લઈને જવું પડે અહીંયાથી। આટલે આજે 10 વર્ષથી અમે લોકો નગરપાલિકામાં અરજી કરી રહ્યા છે, પણ કઈ બી નિકાલ આવતો નથી। અમારા નાળા ભરાઈ ગયા છે, પાણી નીકળવાની કોઈ સુવિધા જ નથી। એટલા માટે અમને આ ઠેર ઠેર ઘડી ઘડી દર વર્ષે તકલીફ પડતી જ રહે છે। અમને સમજમાં નથી આવતું કે અમારે શું કરવું, એમ કોને વોટ આપવો। જેને વોટ આપે પણ બધા એવા ને એવા જ નીકળે। અહીંયાથી કોઈ મજબૂત કઈ નેતા નીકળે તો અમારું કઈ ભલું થાય। અહીંયા કોઈ બી નેતા હોય, કોઈ અહીંયા વરસાદમાં ફળકતું નથી। અમારી દુકાનમાં પાણી ભરાઈ જાય છે। અમારું તો વિચાર છે હવે કોઈ બી નેતા હવે અમારું કામ નહીં કરે ત્યાં સુધી અમે કોઈને વોટ આપવાના નથી। અમારે કોઈ પાર્ટીથી કોઈ લેવા દેવા નથી, પણ અમારું કોઈ બી નેતા કામ નથી કરી રહ્યું। મારું નામ સૈયદ શહેજાદ છે। આ સુધાનગરનો વિસ્તાર છે। અહીંયા હર વર્ષે પાણીની એટલી સમસ્યા છે કે એનું કોઈ સમાધાન જ નથી। ને આજે 15-20 વર્ષથી એક જ સરકાર છે, તે છતાં પણ અહીંયા તમે ગટર જોઈ શકો છો। ગટર અને પાણી ને રસ્તો બધું સમકક્ષ થઈ ગયું છે। ના કોઈ છોકરા અંદર ગટરમાં પડી શકે, આ ગાય, કૂતરા કે કોઈ બી માણસ આવતા જતા પાણી સમજીને ગટરમાં પડી જાય છે। 2-3 વાર હમણાં અહીંયા 2 માણસને ગળ્યા ગટરમાંથી। એ છતાં બી આ ગટરના ઢાંકણા પણ નથી લાગતા અને આ અહીંયા કોઈ પણ જાતનું કામ જ નથી થતું। એટલે આ હર વર્ષનો પ્રોબ્લેમ છે, એવું નથી કે આ વર્ષે વધારે વરસાદ પડ્યો એના માટે આ થયું છે। હર વર્ષે જ પાણી ભરાવાની સમસ્યા છે। આ અમારી બિલ્ડિંગની તમે જોઈ શકો છો કે કેટલું પાણી અહીંયા ભરાયું છે। બધી જ જગ્યા પર આ જ પ્રોબ્લેમ છે। ને આ સાઈડ આખો આ સુધાનગરનો વિસ્તાર તમે જોઈ શકો છો કે કેટલા પાણી અહીંયા ભરાઈ ગયા છે। ને એવું નથી કે આ પહેલી વાર ભરાયા છે, હર વર્ષે જ ભરાય છે, પણ ગટરની કોઈ સમાધાન જ નથી થયું। આજ દિવસ સુધી ગટરનો કોઈ પ્રોબ્લેમ જ સોલ્વ નથી થયો। બરાબર, અમારી માંગ એ જ છે કે વરસાદ તો એની કુદરતી આફત છે, એ તો આવવાનો જ છે હર વર્ષે। તો આપણે ગટરનું એનું કઈ નિરાકરણ થાય। અહીંયા કહે છે કે થોડા દિવસમાં પેલું કઈ ગટરનું આ ચાલુ થવાનું હતું, પણ હજુ સુધી થયું નથી। તો આપણી માંગ એટલી જ છે કે બસ ગટર ચાલુ થઈ જાય અને આ પાણી ભરાવાની સમસ્યા તમે જોઈ શકો, બધી દુકાનોમાં પાણી ભરાઈ જાય। હવે અમારે કઈ વસ્તુ લેવી હોય તો આજે બધી દુકાનો બંધ છે। એટલે નાનેથી નાની વસ્તુ પણ આજે મળતી નથી વરસાદના કારણે।